આપણે છે ને એક મસ્ત પાર્સલ આવ્યું છે YouTube તરફથી. મારા સાડીના લગ્નની કેસેટ લેવા ગયો તો. આ કામ તો ગયું મુનારે. એ કામ તો ગયું પણ ખોલવાનું કઈ રીતના? ખુલજા શીશી. જે દિવસની રાહ જોતા હતા ને એ દિવસ આવી ગયો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અત્યારે જો આપણે છે ને બહાર લસણ ફોલવા બેસી ગયા છીએ. આટલું લસણ ફોલીને રેડી કરી દીધું છે કેમ કે મારે લસણવાળી ચટણી બનાવી છે અને લસણ પૂરું થઈ ગયું છે. એટલે 4-5 દિવસે આપણે આ કાર્યક્રમ તો ચાલુ જ હોય છે. અને નરેશ કહેતા બહાર શું કરવા ગયા હતા તમે? તો હું બહાર તો છે ને મારા સાડીના લગ્નની કેસેટ લેવા ગયો તો. એ જો તમને દેખાડું યાર કઈ રીતના છે ને એ હા બરોબર. પણ આ મને એ નથી સમજાતું. જો અહીંયા પણ સ્ક્રૂ લગાડેલ છે, ઓલો ખીલી લગાડેલ છે, અહીંયા પણ ખીલી લગાડેલ છે. આ બધું ક્યાંથી ખુલે એમ છે નહીં તો આને શું કરવાનું? તોડવાનું? જેસીબીથી તોડવું? કઈ રીતના? શુભ વિવાહ. આ કામ તો ગયું મુનારે. એ કામ તો ગયું પણ ખોલવાનું કઈ રીતના? કે પૈસા દઈએ ને પછી જ અંદર QR કોડ આવતું હોય છે એવું હશે? ખબર નહીં. આ ખોલવું કઈ રીતે આને? એવું હોય છે, પૈસા દેવાના, પેમેન્ટ કરવાનું, પછી જ આ ખુલે. આ સંગીન લગ્નની કેસેટ. હા પેલા અમે આવી ગયું ઓલું નવું. આ બધું નવું આવ્યું. હા પૈસા દઉં ને પછી જ અહીંયાથી માણસ મોકલી દે, આ ખોલી જાય. પૈસા આપણે ક્યાં જોવી? આપણે જોઈ લીધું. પૈસા દે પછી એ ખુલશે, ત્યાં સુધી નહીં ખુલે. અને બીજું છે ને, જો આપણે આ વસ્તુ લઈએ એવા મમ્મી માટે જોઈ લે. આ શું છે? હાથ ઓલા થઈ ગયા ગારા વાળા. ગારો ગારો છે, આખ ગારો નથી. મને ખબર છે શું છે. ઓલું વાવવાન કાંદા છે ને, કેર. ભાઈ કે ઓલું છે. આપણે કેળા ખાઈએ ને એમને ન આવે કેળા, એમાં આ વાવવું પડે ને. બરોબર, આ વાવવું પડે એમાં. આ કેળનું ઓલું છે. આપણે જે કેળા હોય ને, આ બધા વિડીયો આપણા જે ગામડાના માણસો જોતા હશે એને તો ખબર જ હશે, પણ જે સિટીના કોઈ માણસો કે ન ખબર હોય આવતા હોય કેરા કા. હા એવા બધા હમા કરીને આ બધી આ ગાંઠું હોય ને, હા મુરિયા રહેવા દેવાના. અચ્છા, બીજી એલી હોય ને એ બધી કાઢી નાખવાની. હા તો એવું બધું કરીને ભાઈ વાવવાના છે. દેવાના. આપણે તો થોડાક જ લીધા છે, આપણે કંઈ નથી. આખું ખેતર આપણું ખાલી નથી. ઘર પૂરતા થાય એટલે. હા 20 જેટલા આપણે અત્યારે વાવવાના છે. બાકી વાવવા વાળા તો આખા વીઘામાં જ વાવે છે. આ રીતે કેરું તો ઘટે નહીં ને. કેળું હોય તો ઘટે નહીં. આ અમારું ગામ છે ને પેલા એના માટે જ પ્રખ્યાત હતું, કેળા માટે, કેળા માટે. પણ હવે નથી, હવે નારિયેળી માટે પ્રખ્યાત છે. ચાલો તો છે ને આપણે આ મળી ગયું છે ભાઈ. અહીંયા ખીલી મારેલ છે, અહીંયા ખીલી મારેલ છે, પણ અહીંયાથી ખોલવાની છે. બરોબર, દિમાગ લગાવ્યો ના રહેશે. માણમણ મળ્યું. આ ભાઈ આ કોઈને ન મળે તો હું તોડતા હશે તો તોડ નાખવાનું. હા એ તો કહું, બધાને થોડીક ખબર હોય. હે કોઈ નો ખબર હોય તો અમુક તો તોડતા હશે આને. ચાલો તો મસ્ત અત્યારે જો સનસેટનો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે અમે બધા આવી ગયા છીએ અગાસી ઉપર. છોકરાઓએ લેસન પણ કરી લીધું છે એટલે હવે એને રમવાનું છે. અને આપણે છે ને એક મસ્ત પાર્સલ આવ્યું છે YouTube તરફથી. પાર્સલ તો ઘણા ટાઈમથી આવી ગયું છે પણ આપણે અનબોક્સિંગ કરવાનો વાર જ નહોતો આવ્યો. તો હવે અત્યારે આપણે અનબોક્સ કરીને જોવાનું છે કે આની અંદર શું છે. લગભગ બધાને એની પહેલાં આપણે વિડીયોમાં કીધું હતું ને ત્યારે બધા લોકોએ કોમેન્ટ કરી હતી ને બધી કોમેન્ટનો જવાબ પણ સાચો જ હતો. કા નરેશ? હા ચાલો તો આપણે ખોલીને જોઈ લઈએ. ચાલો અંદર હાલો, બાકી અહીંયાથી પડી જાય પાછું તો અઘરું થઈ જશે. બહુ કિંમતી વસ્તુ છે. ચલો છોકરા, સોનાની વસ્તુ છે. મેં તમને આની પહેલા કીધું સોનાની વસ્તુ. અને વ્યુઅર્સ આપણે ઓળખી પણ ગયા હતા. હા સોનું આપણે આપ્યું છે. મફતમાં સોનું આવ્યું છે આપણે. મફતમાં નહીં પણ મહેનત બહુ જાજી કરાવી છે. આમ મફતમાં, સમજાણું? મહેનત કરી ને ખાલી મહેનત, ખાલી મહેનત એમ. ખાલી મહેનત, તમારે પૈસા નહીં દેવાના. જોરદાર મહેનત કરી. ચાલો છોકરાઓ બેસી જવાય નીચે. ચાલો ખુલજા શીશી. વાવ. તો એમાં એવું છે ભાઈ બોક્સમાં કે આ જો યુટ્યુબે છે ને, યુટ્યુબ બોક્સ તો જો આ પ્રકારનું બોક્સ આપે, આવું બ્લેક બોક્સ હોય એ આપે. પણ આનું જે ઓરિજિનલ બોક્સ હતું ને ટ્રાન્સપોર્ટેશનમાં તૂટી ગયું. પછી આ એનો પાછળનો ભાગ તો છે આ રહ્યો. હા ટ્રાન્સપોર્ટેશનમાં, કેમ કે આ USA થી આવે છે એટલે ઘણી જગ્યાએ, જાપાન ને ચાઇના ને કેટલી જગ્યાએ ભાઈ ફરીને આવ્યું, દુબઈ ને. તો આપણી પાસે પહોંચી ગયું એટલું ઘણું, એમ કેમ પહોંચી ગયું એમ. બટન ને કાંઈ નથી થયું એટલે પછી બોક્સ UPS જે પાર્સલ વાળા હોય ને એ બોક્સ બદલાવી નાખ્યું એનું. વાંધો નહીં, પણ આપણું બટન તો આવી ગયું. અને બટન ખોલતા જ જો એમાં પેલા સીધું આપણે YouTube નો એક લેટર આવે છે, એના CEO તરફથી. એક મિનિટ
યુટ્યુબ તરફથી એક લેટર આવે છે નીલ મોહન તરફથી કે તમે બહુ મસ્ત મજાનું કામ કર્યું ને 1 મિલિયન સબસ્ક્રાઈબર ને કોંગ્રેચ્યુલેશન ને તમે આમ પુશ કરીને વાંચી શકશો જો તમારે વાંચવું હોય તો. અને પછી છે આપણું ગોલ્ડન ગોલ્ડન પ્લે બટન. યસ, જે દિવસની રાહ જોતા હતા ને એ દિવસ આવી ગયો ફાઇનલી. ગોલ્ડન પ્લે બટન બધાનું સપનું હોય છે એમ, દરેક યુટ્યુબરનું સપનું હોય છે. પહેલા સિલ્વર પ્લે બટન આવ્યું આપણે ને હવે એવું છે ગોલ્ડન પ્લે બટન. પછી આવશે ડાયમંડ પ્લે બટન. બધા લોકોને શું કરવું પડશે? સબસ્ક્રાઇબ કરવું પડશે, વિડીયો જોવા પડશે. મારી ચેનલને ખોલો ને. હા, હવે દિત્યાને પણ 1 મિલિયનમાં થોડાક જ ઘટે છે. દિત્યાને પણ આવું ગોલ્ડન પ્લે બટન હવે ટૂંક સમયમાં આવી જ જશે. ઓકે, પપ્પા 1 મિલિયન છે તો સીધું આવી જ જાય. 1 મહિના પછી 1 મિલિયન થાય પછી. તો જો આ રીતનું કંઈક આપણું ગોલ્ડન પ્લે બટન છે. અહીંયા જો આપણી ચેનલનું નામ લખેલું છે અને નીચે જો આપણે 1 મિલિયન સબસ્ક્રાઈબર થયા છે તો એ લખેલું છે અને યુટ્યુબનો લોગો છે. આ ટાઈપનું આપણું ગોલ્ડન પ્લે બટન છે. અને આની પહેલા સિલ્વર પ્લે બટન તો આપણે આવી જ ગયું છે. એ તો તમને દેખાડી જ દીધું છે. હા, આપણે ચેનલ ચાલુ કરી ત્યારે તને એવું લાગતું હતું કે અહીંયા સુધી આપણે ભોગવાના છે એવું? એવું તો નહોતું વિચાર્યું નહોતું. ખાલી સિલ્વર પ્લે બટન સુધી વિચાર્યું હતું. 1 લાખ સબસ્ક્રાઈબર કરવા કેટલું અઘરું છે એમ. ત્યારની સફર એટલી લાંબી નહોતી વિચારી. એનું કારણ એ છે કે અમે જ્યારે બીજા યુટ્યુબરને અને ગુજરાતી યુટ્યુબરના વિડીયો જોતા ત્યારે આપણે એવું લાગતું કે એને 1 લાખ સુધી પહોંચવામાં ઘણો સમય લાગ્યો હતો અને એ બધા 1 મિલિયન સુધી પહોંચ્યા પણ નતા. તો આપણે 1 મિલિયન સુધી વિચારવું થોડુંક અઘરું પડી જતું હતું. હા, પણ તોય તમારા બધા સાથ સહકારના લીધે, તમારો પ્રેમ અને અમારા પરિવારના બધાનો મહેનત રંગ લાવી એમ ને આપણું સપનું સાકાર થયું એમ. હા, જે ટ્રેડિશનલ જે યુટ્યુબર પરફોર્મ કરતા એને થોડુંક આપણે અલગ કર્યું, થોડીક સ્પીડમાં થયું એમ. સારું આપણને આમ શું કહેવાય સારી પ્રગતિ મળી એમ ટૂંક બીજું સમયમાં. આમાં શું છે હવે દેખાડી દો. હાલો, હવે પછી એક પાછું આવું સર્ટિફિકેટ છે. સર્ટિફિકેટ નથી, હવે તો આ ખાલી ઓલું છે ભાઈ, શું કહેવાય આ? રિકોગ્નાઇઝ યોર ટીમ. એટલે તમારે વધારાના એવોર્ડ જોતા હોય ને પૈસા દઈને તો તમે લઈ શકો. એક ફ્રીમાં આપે ને બીજા વધારાના જોતા હોય તો તમે લઈ શકો. બરોબર? ઓકે, આના પૈસા દઈને લેવાના એવું છે? હા, એક ફ્રીમાં આપે તમને. એમ નહીં, હવે આવું બીજું લેવું હોય તો પૈસા દેવાના. બીજું જોતું હોય તો આપે તમને. ઓકે, એવું છે. ના, આપણે પૈસા દઈને નથી લેવું, આપણે મહેનત કરીને લેવું છે. મહેનત કરીને એમ નહીં. ધારો કે જો તમારી ટીમમાં કેટલા માણસો કામ કરે, તું છે, હું છે, દિત્યા છે, આ બધાય છે, મમ્મી પપ્પા, બધાને તમારે એક એક આપવું હોય તો હા, તારી ઈચ્છા હોય કે મારે બધાને એક એક આપવું છે. ઓકે, એવું છે ઈચ્છા? ના, અમારે બધાનું છે, બધાને રાખવાનું. હવે હોલમાં રાખી દેશું એટલે બધા. ધારો કે મારે છે તો મારે અલગ રાખવું મારું, તો તું લઈ દે. હા, તમારે લેવું હોય તો લઈ શકો. હાલો, તો હું મગાવી લઉં કે 15,000 નો આવે છે એક વધારાનો, એ મગાવી લઈએ આની પાસેથી. હાલો, રેડી. અને પછી છે ને ભાઈ જો એક આવું અંદરથી આવું કાર્ડ નીકળે કે આ કોણે પેક કર્યું છે ને બધું કોંગ્રેચ્યુલેશન ને કોણે પેક કર્યું ને આ રીક જ પેક કરે છે. રીક મને યાદ છે જ્યાં સુધી 15-20 વર્ષથી તો રીક પેક કરે છે. તો ફાઇનલી જો આપણું આ 1 લાખ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થયા હતા ત્યારનું છે સિલ્વર પ્લે બટન અને આ 1 મિલિયન સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થયા છે ત્યારનું છે આ ગોલ્ડન પ્લે બટન. તો આ સિલ્વર પ્લે બટન છે એ ગોલ્ડન પ્લે બટન કરતા નાનું છે. પેલા મોટા આવતા, અમારે જ્યારે 1 લાખ સબસ્ક્રાઈબર થયા ત્યારથી નાના થવા લઈ ગયા હતા. ત્યારે છે ને આવડું સિલ્વર પ્લે બટન આવતું અને ગોલ્ડન પ્લે બટન આનાથી મોટું આવતું. તો આની સાઇઝ થોડી ઘટી ગઈ છે, પણ સાઇઝથી આપણને કોઈ મતલબ છે નહીં. આપણને એવોર્ડ મળ્યો ને એ જ આપણા માટે મહત્વનું છે. સોનાનો ભાવ વધ્યો ને એટલે અમે શું કરે માણસો બધી નાની નાની વસ્તુ લઈને. સોના અને ચાંદીમાં બેયમાં ભાવ વધ્યો છે ને એટલે. તો ફાઇનલી આપણે જો આમાંય બટન દોરેલા જ છે. તો એ બે બટન આપણે આવી ગયા છે અને હવે ત્રીજું બટન આપણે લેવાનું છે ડાયમંડ પ્લે બટન. એ જો આવું હશે. જો હા, એ થોડુંક હેવી હોય ભાઈ. આના પછી આવે ને નરેશ હવે ડાયમંડ પ્લે બટન 10 મિલિયન સબસ્ક્રાઇબર આવે. તો આના પછી કયું આવે? ડાયમંડ પ્લે બટન 10 મિલિયન આવશે. ડાયમંડ પ્લે બટન પછી શું આવે? પછી રૂબી. રૂબી એટલે એ અલગ હોય, 50 મિલિયન થાય ને ત્યારે. તો હવે આપણે 1 મિલિયને તો પહોંચી ગયા છીએ, હવે આપણે 10 મિલિયને પહોંચવાનું છે. એટલે અમે અમારી મહેનત ચાલુ રાખશું અને તમે તમારો પ્રેમ આપતા રહેજો અમને. ચલો, તો ઘડિયાળમાં અત્યારે રાતના 11 વાગી ગયા છે અને અત્યારે આપણે થોડુંક કામ હતું તો એ કરતા હતા. નરેશ તો અત્યારે થાકીને સૂઈ ગયા છે. હું અને દિત્યા અમે બંને જાગીએ છીએ. અને દિત્યાબેન અત્યારે શું કરી રહ્યા છે? હું એ નામ લખી રહી છું. દિત્યાબેન છે ને અત્યારે ટીચર રમે છે. એના ક્લાસમાં જે છોકરાઓ ભણતા હોય ને બધા એના નોટબુકમાં નામ લખતી હતી. કા દિત્યા? પછી શું કરતી હતી? હાજરી પૂરતી હતી બધાને. એવું બધું કરતી હતી ટાઈમપાસ, કેમ કે લેસન તો થઈ ગયું છે ને બેયનું, ટ્યુશન સ્કૂલ.
સરસ. અને હવે મારે થોડુંક એડિટિંગનું કામ છે પતાવવાનું, તો એ કરીશ અને પછી સૂઈ જાશું. વિડીયોને હવે અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.